ધારાસભ્યની એક હથોડી અને ₹2 કરોડના ભ્રષ્ટાચારની પોલ ખુલી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં ભ્રષ્ટાચારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામ પાસેથી પસાર થતી મહી સિંચાઈ કેનાલની ગુણવત્તાની ચકાસણી માટે ખુદ ધારાસભ્યએ મેદાનમાં ઉતરવું પડ્યું છે। આશરે ₹2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ કેનાલની ગુણવત્તા એટલી નબળી હતી કે ધારાસભ્યના નિરીક્ષણ દરમિયાન તેની પોલ ખુલી ગઈ। મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને સ્થાનિક કક્ષાએ કેનાલના કામમાં પોલમપોલ હોવાની રજૂઆત મળી હતી, જેના પગલે તેઓ જાતે જ હથોડી લઈને કેનાલના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। જ્યારે તેમણે સામાન્ય હથોડીના ફટકા માર્યા ત્યારે સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા। સિમેન્ટ અને રેતીના મિશ્રણમાં યોગ્ય ગુણવત્તાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો। ₹2 કરોડ જેવી માતબર રકમ ખર્ચવા છતાં આટલી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતા ધારાસભ્યએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી હતી। ધારાસભ્યએ આ બાબતની ગંભીરતા સમજીને તુરંત જ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। આ રજૂઆતના માત્ર 24 કલાકમાં તંત્ર એક્શનમાં આવ્યું છે। વાંઠવાડીમાં ભ્રષ્ટાચારના પુરાવા મળતા જ નબળી બનેલી કેનાલને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જનતાના ટેક્સના પૈસાનો બગાડ કે ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। હવે આ સમગ્ર કેનાલ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે ફરીથી અને સારી ગુણવત્તા સાથે બનાવવી પડશે। આ ઘટના એક ઉત્તમ ઉદાહરણ છે કે જો તમારા જનપ્રતિનિધિ સજાગ હોય તો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો મનમાની કરી શકતા નથી। ખેડૂતોના હિત માટે નિર્માણ થઈ રહેલી આ કેનાલની ગુણવત્તા નબળી થઈ હોત અથવા તો નબળી બની હોત તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકી હોત। આશા રાખીએ કે હવે તંત્ર અને કોન્ટ્રાક્ટરો ગુણવત્તા જાળવી રાખશે। આ વિષય પર તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।